સાથે સંરક્ષણ માંગુ છું કે મને પણ એ સાંભળે અને વચ્ચે ના બોલે. જી જી જો આ બંધગડ બાતો કે જે પણ હોય, તમે કોંગ્રેસને કોઈ પણ પૂછશો તો એમ કહેશે ભાઈ કેમનું થશે. આ રત્નાબેન વરાના નથી આ વિષય જે લોકસભાનો, રાજ્યસભાનો અને બંને જગ્યાએ મોદી કેબિનેટે મંજૂરી આપી હોય તો આની પાછળ 62 પક્ષોને પૂછવામાં આવ્યું હોય. 62 માંથી સૌથી વધારે પક્ષોએ સકારાત્મક જવાબ આપ્યો છે. અને બીજી વસ્તુ કે હજી તો તમે આવવા તો દો. તમે આયા પહેલા તમે કેમ પ્રેક્ટિકલ તમે નથી વિચારતા? 52 માં કરતા હતા નહેરુજી ત્યારે વાંધો નતો આવતો, 67 માં કરતા, 57 માં કરતા ત્યારે વાંધો નહીં, 62 માં થયેલું જ છે બેન. એટલે આપણા માટે એવું નથી ને. પણ આમાં તો શું છે કે હવે વિપક્ષની ખુરશી 99 આવી છે ને 99 વાળા 240 ની ગણતરી કરે છે બેન. આ બહુ દેખીતી વાત છે. વન નેશન વન ઇલેક્શન આવવાનું જ છે ને અમારા એજન્ડામાં, મોદી એજન્ડામાં હતું અને અમે કરી બતાવવાના છીએ. જો અણગત વાતો કરવી તો 370 પણ વાતોથી જ આવ્યું, રામ મંદિર પણ વાતોથી જ આવ્યું, 3 તલાક પણ અમે વાતોથી જ આવ્યું. રાજ્યસભાના લોકસભાના બહુમતી અમે પ્રસારિત કરીશું અને શીતકાલીન સત્ર ક્યાં દૂર છે, નજીક જ છે. તમે જોઈ લેજો કે જે અમે રાષ્ટ્રહિત માટે રાજનીતિ તમે બધા માટે કરો એ અવેલેબલ છે, પણ જયારે રાષ્ટ્ર નીતિ માટે તમે આ રીતના